પ્રભુ શું વિચાર છે તમારો? $10 ખર્ચાવા જ છે આજે મારા પાસેથી. ઓ માય ગોડ, લાઈક હજુ સુધી બસ નહીં આવી યાર, શું કરું? પછી ભગવાનનાથી થોડું કહેવું પડે ને કે યાર શું કરો છો યાર, તમે જુઓ ને યાર, $10 ખર્ચવા પડશે. હું એમ વિચારું કે સાલું $3 પતી જાય આવવા જવાનું, અને અહીંયા $10 ખર્ચો થાય ને એટલે પછી કાળજું બહાર આવી જાય. પણ કંઈ વાંધો નહીં, અહીંયાનું ટ્રાન્સપોર્ટેશન એવું જ છે. નસીબ અમારા એનું ટ્રાન્સપોર્ટેશન બહુ ખરાબ છે. એક બસ જે મારી 44 આવવાની હતી ને એ આવી નથી. લાઈક આવી રીતે ગાપચી મારવાની યાર. અમે તો સ્કૂલમાં પહેલાં મતલબ લેક્ચરમાંથી ગાપચું મારતા, પણ આ બસવાળા આવું કરે યાર. સલાઉન્ડ ખબર નહીં પડતી, કોઈ બીજાઓને જવાનું હોય આમ ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું, અને અહીંયાના પાછા બીજા ઓનર બી સમજે નહીં જોબવાળા. ત્યાં કહીએ ને કે ભાઈ ટાઈમથી બસ નથી આવી, એ તો તેરા બાના હે. क्या बाना है अभी, क्या बोलूँ मैं बाने में? કંઈ નહીં, હવે બીજી વાર આવે, બીજો ટાઈમિંગ છે, 2 મિનિટની રાહ જોઉં છું. આવે તો ઠીક, નહીં તો પછી $10 ખર્ચવા જ પડશે. આવું તમારી સાથે થતું હોય તો કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફોલો કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામ પર. ઓકે, બાય.